આજે આપણે જોઈશું પૂર્ણ સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે ક્રમના ગુણધર્મ સંબંધિત ગેરસમજો અને સામાન્ય ભૂલો. ગેરસમજ 1. વર્ગમાં શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે શું 77 અને 33 ની બાદબાકી એટલે કે સબટ્રેક્શનમાં ક્રમનો ગુણધર્મ જળવાય છે? આના પર સારાએ હા એવો જવાબ આપ્યો, જ્યારે રોશને ના એવો જવાબ આપ્યો. તમારા મત પ્રમાણે કોણ સાચું છે? 77 ઓછા 33 બરાબર 44 થાય છે. આ સમજ સાથે આ ધારણા બની જાય છે કે 33 ઓછા 77 પણ 44 ના બરાબર જ છે. આ ધારણાના કારણે પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર્સ ની બાદબાકી પણ ક્રમનો ગુણધર્મ છે એવું સમજવામાં આવે છે. આ સમજની સાથે તારાના જવાબને સાચો સમજી વિકલ્પ 1 જવાબ આપવામાં આવે છે. આ એક ખોટી સમજ છે. સાચી સમજ છે કે 77 ઓછા 33 નું પરિણામ 44 ના બરાબર તો હોય જ છે, પણ 33 ઓછા 77 નું પરિણામ 44 ના બરાબર નહીં. પણ આ એક ઋણ સંખ્યા એટલે કે નેગેટિવ નંબર ઓછા 44 છે. ઋણ સંખ્યાઓ વિશે આપણે આગળના પ્રકરણમાં જોઈશું, કેમ કે 77 ઓછા 33 અને 33 ઓછા 77 નું પરિણામ બરાબર નથી. એટલા માટે 77 અને 33 ની બાદબાકીમાં ક્રમનો ગુણધર્મ જળવાતો નથી. આ સમજથી રોશને સાચો જવાબ આપ્યો છે. ગેરસમજ 2. શું 6/3 અને 3/6 બરાબર છે? કેટલીક વાર આ ગેરસમજ હોય છે કે સરવાળો એટલે કે એડિશન અને ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશનની જેમ ભાગાકાર એટલે કે ડિવિઝનમાં પણ ક્રમનો ગુણધર્મ જળવાય છે. આ સમજથી હા એ ખોટો જવાબ આપવામાં આવે છે. સાચો જવાબ મેળવવા માટે આપણે 6/3 અને 3/6 ના પરિણામોની સરખામણી એટલે કે કમ્પેરિઝન કરવી પડશે. આવો પહેલા 6/3 નું પરિણામ મેળવીએ. માની લો કે તમારી પાસે 6 લીંબુ છે. જો તમે આના 3 સરખા ભાગ બનાવશો તો દરેક ભાગમાં 2 લીંબુ આવશે, એટલે કે 6/3 નું પરિણામ 2 આવશે. હવે આવો મેળવીએ 3/6 નું પરિણામ શું થશે. જો તમારી પાસે 3 લીંબુ છે અને તેના 6 ભાગ બનાવવાના છે તો શું કરવું પડશે? વિચાર કરો. દરેક લીંબુને અડધું એટલે કે હાફથી કાપવું પડશે. આ બની ગયા 6 ભાગ. જેમ કે અહીં દરેક ભાગમાં અડધું એટલે કે 1/2 લીંબુ છે. એટલા માટે 3/6 નું પરિણામ છે 1/2 એટલે કે 0.5. બંનેના પરિણામોની સરખામણી કરવાથી આ સમજવું સરળ છે કે 6/3 અને 3/6 બરાબર નથી. હવે આવો સમજીએ ક્રમના ગુણધર્મ સાથે સંબંધિત સામાન્ય ભૂલો. કેટલીક વાર ક્રમનો ગુણધર્મ ખબર હોય છે, પરંતુ આનો ઉપયોગ સરવાળા અને ગુણાકારની પ્રક્રિયા સરળ બનાવવા માટે નથી કરવામાં આવતો. જેવી રીતે 3 માં 9 ઉમેરવાના હોય તો સંખ્યાઓને આપેલ ક્રમમાં જ ઉમેરવામાં આવે છે. કેટલીક વાર નાની સંખ્યામાં મોટી સંખ્યા ઉમેરવી કઠિન હોય છે. ક્રમ બદલીને ઉમેરવાથી પરિણામ સરળતાથી મેળવી શકાય છે. એવી રીતે બે સંખ્યાઓ જેમ કે 3 અને 9 નો ગુણાકાર આપેલ ક્રમમાં જ કરવામાં આવે છે, જે કઠિન લાગવા લાગે છે. જ્યારે ક્રમ બદલવાથી આ ગુણાકાર સરળ બની જાય છે. એટલા માટે દૈનિક જીવનમાં ક્રમના ગુણધર્મની સમજ હોવી જરૂરી છે. આ વિડીયોથી આજે આપણે જોઈ પૂર્ણ સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના ક્રમના ગુણધર્મની ગેરસમજો અને સામાન્ય